વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજી ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ના પ્રકરણ નંબર 14 સંભાવના ચેપ્ટર વિશે વાત કરીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો સંભાવના ચેપ્ટર એ તમારા માટે ઘણું બધું ઇમ્પોર્ટન્ટ છે. જે રીતે મેં તમને આંકડાશાસ્ત્ર ચેપ્ટર સમજાવ્યું હતું એ જ રીતે સંભાવના ચેપ્ટર એ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે સંભાવના ચેપ્ટર ની અંદર કુલ તમારે 14 ગુણનું આવશે. 14 માર્કનું આખું ચેપ્ટર છે અને આ રેગ્યુલર ગુણ ગણો ને તો તમારા 10 ગુણ જ આવે. કેમ કે 14 માં જે બાકીના બે દાખલા અથવા તમારે કાઢવા હોય તો કાઢીશ, સમજાયું? અને ન કાઢવા હોય પૂરેપૂરું તમારે લખવું હોય તોય તમે લખી શકો. એટલે તમારા માટે 14 ગુણ પાકા. હવે કઈ રીતે આવી તમને કહી દઉં. એક વિભાગ 1 ની મતલબ વિભાગ A ની અંદર 1 ગુણનું આવશે. રેડી? વિભાગ B માં નહીં આવે. વિભાગ C માં એક દાખલો આવશે જે 3 ગુણનો આવશે અને વિભાગ D ની અંદર બે દાખલા આવશે જે 4-4 માર્કના આવશે. 4 ને 4 8, 8 ને 3 11, સોરી 11 ને 1 12. આમ જોવા જાવ તો 12, પણ જોવા ટોટલ લઈને 14 નું આવતું. આપણે 10 ગુણ ગણીએ તોય ગણે. ઓકે, અને આ ચેપ્ટર તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે શરૂઆત કરી સંભાવના. જો સંભાવના ચેપ્ટર જેટલું એક ઈઝી નથી. ઓકે, સંભાવના કોને કહેવાય તમને ખબર હોય. સંભાવનાને ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહેવાય. ઓકે, ગુજરાતીમાં સંભાવના અથવા આપણા શબ્દોમાં કહી તો ધારણા, વિચારણા. જે વસ્તુ આપણે વિચારી હોય કાં તો એ થાય કાં તો ન થાય. દાખલા તરીકે તમને બધાને ખબર છે, આપણે પહેલો પ્રશ્ન લઈ લઈએ કે સૂર્ય, ઓકે, પૂર્વ અને પશ્ચિમ. ઓકે, પૂર્વમાં ઉગે કે હાથમે ઈ કયો બનાવો. કઈ જગ્યાએ ઉગે? પૂર્વ. વેરી, ચાલો એટલી તો ખબર છે. અને હાથમે ક્યાં? પશ્ચિમ. કોઈ દિવસ એવું બને કે પશ્ચિમમાં હાથમે અથવા પશ્ચિમમાં ઉગે અને પૂર્વમાં હાથમે એવું બને? ન બને. શું કામ? કેમ કે એ ફિક્સ ઘટના છે. ઓકે, એમાં કોઈ પ્રકારનો તમે કે હું ફેરફાર ન કરીશ. જ્યાંથી સૂર્ય ઉગતો હોય ત્યાંથી જ ઉગે અને જ્યાંથી સૂર્ય આથમતો હોય ત્યાં જ આથમે. ઓકે, હવે એના સિવાયની બીજી ઘટના લઈએ. ઓકે, હવે સિક્કો છે, બધાને ખબર છે. સિક્કો આપણે જોયેલો છે. સિક્કાની કેટલી બાજુ હોય? બે. કઈ કઈ હોય? હેડ અને ટેલ. ઇંગ્લિશમાં હેડ કયો અને ટેલ કયો. એટલે કે આને છાપ કહેવાય, આને કાંટા કહેવાય. ટેલ મતલબ કાંટા. છાપ એટલે આપણે આપણા ભાષામાં રાજા કહીએ અને ટી એટલે આપણે કાંટા કહીએ. ઓકે, અમારી વાત સાંભળો. કોઈ દિવસ એવું બનશે કે તમે સિક્કો ઉછાળ્યો તો આ બે સિવાય કોઈ ત્રીજી બાજુ આવે? ન આવે. શું કામ? કેમ કે સિક્કામાં છે જ બે બાજુ અને તમે ઉછાળો તો કાં તમને શું મળે? એચ મળે, કાં તમને શું મળે? ટી મળે. આ ખાસ યાદ રાખજો. ઓકે, એવું તો કોઈથી નહીં બને કે એક આને બે ઘટના મળે. બનશે એવું? એવું નહીં બને. શું કામ? કેમ કે આપણને ખબર જ છે કે બે માંથી ગમે એક જ ઘટના મળવાની. ઓકે, હવે માની લ્યો એના સિવાયના પોઈન્ટ લઈએ આપણે. ચલો, પાસો. પાસાને બધા ઓળખો છો. ઓકે, કોઈનું નામ નથી. આપણે સાપસીડીની રમતમાં પાસાનો ઉપયોગ કરીએ. ઓકે, મહાભારતમાં પાસો હતો જેના કારણે યુદ્ધ થયું હતું. બધાને ખબર હશે. ઓકે, કોણે યુદ્ધ કરાયું હતું? શકુની મામાએ. શું કર્યું હતું કે એની પાસે જે પાસો હતો ને એ અલગ હતો અને એ જે ધારે ને એટલા જ પડે. સમજ્યા? ઈ કે 5 તો 5 જ પડે, ઈ કે તો 6 તો 6 જ પડે, ઈ કે 10 તો 10 જ પડે. પડશે 10? કોઈ દી ન પડે. કેટલા હોય પાસા ઉપર? 6. 6 થી વધારે હોય ના હોય. એનો મતલબ કે પાસા ઉપરની સંખ્યા તમે જોવા જાવ તો 1 2 3 4 5 અને 6. એમાં નંબર ન લખાય, ટપકા આપેલા હોય. આ રીતનો પાસો હોય જેને આપણે સમઘનપી કહી શકીએ. બે ચોરસ ભેગા કરીને જે બનતી આકૃતિ હોય ને એને પાસો એટલે કે સમઘન કહેવાય. રેડી? બધાને એટલી તો ખબર જ છે. આમાં કોઈ વાંધો છે નથી. હવે આ પાસો તમે ઉછાળો મતલબ આમ ફેંકો તો શું મળે? 1 થી 6 માં ગમે એ આવે. 1 આવે, 2 આવે, 3 આવે, 4 5 અને 6. ચલો, આટલું ક્લિયર? આ બધી માહિતી જરૂરી છે આપણા માટે. હવે આવે છે આપણી મેન વસ્તુ. ચલો, બધાને ખબર હશે જે છે તમારા પત્તા. બધા પત્તાથી પરિચિત હશે. જે વધારે પડતા રમતા હશે તો આવડતું જ હશે. ઓકે કે નહીં? ચલો, પત્તામાં કેટલા હોય? પત્તા એ કયો બનાવો. 52 પત્તા હોય. બધાને ખબર આવે 52 પત્તા. હવે એમાં કેવા કેવા પત્તા હોય કોઈ કહીશે? આંગળી ઊંચી કરશે.
કોઈને કહેવાની ઈચ્છા છે ભાઈ કેવા પત્તા હોય એ બીજાને નહીં, તમારે કેવું હોય તો જ છે. કોઈને ખબર કેવા કેવા પત્તા આવે અંદર? બોલો. દિલ ચરકટ ફૂલડી કાળી, એને ઈ રીતે ન બોલાય. આપણી ભાષામાં ભલે ગમે એ બોલ. ટોટલ પત્તા કેટલા હોય? 52. એમાં કયા કયા પત્તા હોય? આકૃતિ નથી પૂછી મેં તમને. કયા કયા પત્તા હોય? 1 થી 10 એટલે એકાથી દશા સુધી. બીજું શું હોય? બોલો. વેરી ગુડ. ચલાય બોર્ડ પર. જો હું તમને સમજાવું. પત્તા તમે જોવા જાવ ને તો એક નંબર નહીં, ત્યાં એ રીતે એ કરેલો હોય. એકાદ એકો, પછી માની લ્યો 2 3 એવી રીતે ક્યાં સુધી હોય? દશા સુધી. ઓકે, આ યાદ રાખજો. હવે એના સિવાયના બીજા 3 પત્તા હોય, ગુલામ, રાણી અને રાજા. જે ક્યુ અને કે. ઓકે, બધા આને ઓળખે છે. આ ગુલામ છે અને આ રાણી રાજા. જે કામ કે આ કરે. સમજી ગયા? અને પહેલાના સમયમાં ગુલામ રાખેલા જ હતા બધાએ. હવે મારી વાત સાંભળો. હવે આ એકાથી માંડીને દશા સુધીના પત્તા અને ગુલામથી માંડીને રાજા સુધીના પત્તા હોય કેવા? તો તમે જોવા જાવ તો એક પત્તું લાલનું હોય, મતલબ પાન આકારનું. ઓકે, પાન એટલે સમજો છો ને, ઝાડવાનું જે પાન આવે એના શેપનું હોય, જેને આપણે દિલ શેપ કહીએ, પણ પાન આકાર કહેવાય ને. એક લાલનું હોય, એક કાળીનું હોય, મતલબ એમાં ને એમાં કાળા કલરનું, એક ચટ્ટઈનું આવે અને એક ફૂલીનું આવશે. આ 4 આકાર હોય. આકાર સમજો, આકાર અને રંગ બે અલગ અલગ. આ 4 આકારના પત્તા હોય. અને રંગ જોવા જાવ ને તો આખા પત્તાની અંદર ખાલી 2 જ રંગ હોય. એક કાળો રંગ હોય અને એક લાલ રંગ હોય. સમજી ગયા? તો જો આ 2 ના લાલ રંગ હોય, આ 2 ના કાળા રંગ. ક્લિયર? કોઈ વાંધો છે આમાં? હવે એવો પ્રશ્ન પૂછાય છે કે પરીક્ષામાં કે 52 પત્તામાંથી મુખ મુદ્રા વાળા પત્તા કેટલા? મુખ મુદ્રા કોઈને ખબર છે? મુખ મુદ્રા એટલે શું? ખબર હોય બોલો, એકલા એકલા ના બોલો. જેને પ્રશ્ન હોય બોલો. મુખ મુદ્રાનો મતલબ શું? મેં એમને પૂછ્યું કયા પત્તા મુખ મુદ્રા વાળા? ચિત્ર દોરેલું હોય. જો ગુલામ હોય તો ગુલામનું ચિત્ર દોરેલું હોય, રાણી હોય તો રાણીનું ચિત્ર દોરેલું હોય, અને રાજા હોય તો રાજાનું ચિત્ર દોરેલું. જેની મુખ મુદ્રા હોય, જેનું ચિત્ર દોરેલું હોય, એવા 3 પત્તા હોય. સમજી ગયા? 3 પત્તા જોવા જાવ તો એક કયું હોય? ગુલામ હોય, રાણી હોય, રાજા. હવે એક વસ્તુ યાદ રાખવાની કે એકાથી સુધીના દશા સુધીના પત્તા 4 પત્તા હોય. મતલબ એકા 4 હોય, બગા 4 હોય, ત્રગા મતલબ 3 નંબરના 4 હોય. એવી રીતે બધા જ પત્તા કેવા હોય? 4 પત્તા. 4 કયા કયા? તો લાલનું, કાળીનું, ચટઈનું અને ફૂલીનું. ઈ જ વસ્તુ આમાં લાગુ પડે. આમાં 4 આકારના શેપ હોય, તો આમાં જોવા જાવ એટલે 40 પત્તા આ થયા, અને આમાં જોવા જાવ એટલે 3 ચોક 12 ઈ થયા. ટોટલ થઈ ગયા 52 પત્તા. સમજાણું? ચલો, આમાં કોઈ વાંધો છે નથી? વેરી ગુડ. ચલો, આ માહિતી તમારી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતી. આમાં કોઈ તકલીફ નથી ને? પેલા સૂર્યની ખબર પડી ગઈ કે સૂર્ય પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં આથમે. ઓકે, પછી તમને એ ખબર પડી ગઈ હશે કે સિક્કો છે તો એની 2 જ બાજુ હોય, કોઈ ત્રીજી બાજુ ન આવે. ઓકે, એ પિક્ચરમાં જ આવે કે સિક્કાને તમે ઉછાળો તો સીધો ઉભો રહી જાય. ઓકે, જો કે સીધો ઉભો પહેલેથી જ હોય, નીચે ઓલો ઉઠતો હોય, આપણને ખબર ન હોય, ફરતો હોય બીજે અને બીજાનું કેમેરામાં દર્શાવી દે. એને જ કહેવાય આપણું ધ્યાન બે ધ્યાન કરનાર. હવે ઈ બધાને ખબર પડી ગઈ. પછી તમને પત્તાની ખબર પડી ગઈ હશે કે પત્તામાં 52 પત્તા હોય. એકાથી દશા સુધીના ગુલામ, રાણી, રાજા 4 આકારના હોય, જેમાં 2 રંગ હોય છે, લાલ અને કાળો. ચલો, આટલું ક્લિયર. હવે એક પ્રશ્ન એવો પૂછાય છે તમારી પરીક્ષામાં કે અત્યારે તમે પાસો 1 આપ્યો છે, પણ એવા 2 પાસા ભેગા કરો તો કેટલા પરિણામ મળે? ચલો જોઈ. પેલા આપણે આ ભૂસી નાખી અને નવી પદ્ધતિ કઈ રીતે કરવી એની વાત. ચલો, અહીંયા ધ્યાન રાખો. 2 પાસા એક સાથે ઉછાળવામાં. હવે જો પેલો પાસો છે તો એના ઉપર 1 2 3 4 5 અને 6 જ હોય પરિણામ.
બીજો પાસો લ્યો તો એમાં 6 જો કઈ 6 ના હાથ તો થઈ ન જાય. ચલો આ બે પાસા ભેગા કરે તો કુલ પરિણામ કેટલા મળે? આંગળી ઊંચી કરીને જવાબ આપશે મને. બે પાસાને હું ભેગા કરું તો કુલ પરિણામ કેટલા મળે? બોલ. આંગળી ઊંચી કરીને જવાબ આપો. બોલો પ્રાચી. ખોટું. 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 ચલો બીજા કોઈ બોલી શકે? કોઈ નથી ખબર? કેટલા આવે તેજસ? વેરી ગુડ. 36 પરિણામ આવે. ઓકે, તમે વિચારશો 36 કઈ રીતે આવે સાહેબ? આમાં તો 6 આમાં 6 આમાં 6 6 12 જ થયા. સમજી ગયા? હવે હું તમને બતાવું 36 કેમ. આ તમારે દાખલાનો એક ભાગ જ છે, સરખી રીતે ધ્યાન આપજો. હવે મારે માની લો બે પાસા ભેગા કરવા છે તો 36 પરિણામ પેલા એક છે, આમાંથી એક આવે, આમાંથી ગમે એ આવી શકે ને. મતલબ એક સાથે એક, એક સાથે બે, એક સાથે ત્રણ, એક સાથે ચાર, એક સાથે પાંચ અને એક સાથે 6. હવે બે અને વારો આવી શકે તો બે સાથે એક, બે સાથે બે, બે સાથે ત્રણ, બે સાથે ચાર, બે સાથે પાંચ, બે સાથે 6. હવે ત્રણ સાથે લઈએ, ત્રણ સાથે એક, ત્રણ સાથે બે, ત્રણ સાથે ત્રણ, ત્રણ સાથે ચાર, ત્રણ સાથે પાંચ, ત્રણ સાથે 6. હવે ચાર આરે લઈ, ચાર સાથે એક, ચાર સાથે બે, ચાર સાથે ત્રણ, ચાર સાથે પાંચ, સોરી ચાર, ચાર સાથે પાંચ અને ચાર સાથે 6. હવે પાંચ ની વાત કરીએ, પાંચ સાથે એક, પાંચ સાથે બે, પાંચ સાથે ત્રણ, પાંચ સાથે ચાર, પાંચ સાથે પાંચ અને પાંચ સાથે 6. હવે 6 ની વાત કરી, 6 સાથે એક, 6 સાથે બે, 6 સાથે ત્રણ, 6 સાથે ચાર, 6 સાથે પાંચ અને 6 આરે 6. ચલો ક્લિયર થઈ ગયા 36? હવે તમે જ વિચારો, આ રીતે 36 આવે. બધા સમજાઈ ગયું? આ 36 પરિણામ માંથી તમને કોઈ પણ પરિણામનો દાખલો પૂછી શકે. હોય 36 તમને પરીક્ષામાં શું પૂછે કે માની લ્યો કે બંને પાસા પરના અંકોનો સરવાળો 2 થાય, 3 થાય, 4 થાય, 5 થાય તો એક વસ્તુ યાદ રાખી લેજો, પાસાને 2 વખત ઉછાળવામાં આવે ને તો ઓછામાં ઓછો સરવાળો 2 થાય. કેટલો થાય? મગજમાં યાદ રાખજો, 2 થી કોઈથી ઘટે નહીં. તમને પરીક્ષામાં MCQ માં એવો પ્રશ્ન પૂછાઈ શકે કે પાસાને 2 વખત ઉછાળવામાં આવે અને બંને પાસા પરનો સરવાળો 1 થાય તો કોઈ દી નો આવે. સમજી ગયા? ઓછામાં ઓછો સરવાળો બેયનો કેટલો થાય તો 2 થાય અને વધુમાં વધુ સરવાળો કેટલો થાય? 12. સમજાયું? આ બધાનો સરવાળો નથી કેતો, આ બેનો સરવાળો કહું છું. પરિણામ જે આવે છે ને એ પરિણામમાં પહેલા પાસા અને બીજા પાસાના પરિણામનો કુલ સરવાળો વધુમાં વધુ 12 થાય અને ઓછામાં ઓછો 2. 2 થી 12 માં બધું આવે. 3 થાય, 4 થાય, 5 થાય, 6 થાય. પરીક્ષામાં એવો પ્રશ્ન આવે છે તમારે કે પાસાને 2 વખત પાસાને ઉછાળવામાં આવે અને મળતા પરિણામોનો સરવાળો 8 થાય એવા પરિણામોની સંખ્યા ગોત. કુલ પરિણામ કેટલા થયા? કુલ પરિણામ 36. મગજમાં યાદ રાખજો. ઓકે, વરસાદ આવે કે ન આવે 36 હારે જ રાખવાની. ઓકે ચલ, આમાં કોઈ ડાઉટ છે? નથી ને? વેરી ગુડ. ચલો આ રીતે યાદ રાખવાનું. હવે એકવાર આપણે પાછા સિક્કા ઉપર આવતા. ઓકે ચલો, સિક્કામાં હમણાં જ મેં તમને સમજાવ્યું હતું. સિક્કામાં પરિણામ કેવા પૂછાય? માની લો સિક્કો છે. હવે સિક્કામાં મેં તમને કીધું H આવે અને T આવે, હેડ અને ટેલ. હવે સિક્કાને એક વખત ઉછાળવામાં આવે, સિક્કાને એક વખત ઉછાળવામાં આવે. જો આ યાદ રાખજો ખાસ, સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો એમાં ટોટલ પરિણામ કેટલા મળે? H અને T. બે માંથી ગમે એક આવે. સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો 2 પરિણામ મળે. સમજાણું? હવે માની લો કે સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે, કાં તો સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે કાં તો 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે. 2 હરખું જ થાય. સમજી ગયા? ફરીથી એકવાર, સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે અથવા 2 સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો એના પરિણામ કેટલા મળે? ટોટલ 4 પરિણામ. એક વખત ઉછાળો તો 2 પરિણામ, 2 વખત ઉછાળો તો 4. કેમ? H આવી શકે, કાં તો HT આવી શકે, કાં તો TH આવી શકે ને કાં તો TT આવી શકે. આ પરિણામ યાદ રાખી લેજો. સમજાણો? ઓકે, હવે માની લો સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે
તો અહીં લખીએ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે. તો સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો આના ડબલ કેટલા 8. એક વખત ઉછાળો તો 2 પરિણામ, 2 વખત ઉછાળો તો 4 પરિણામ, 3 વખત ઉછાળો તો 8. કેમ લખવાની શીખવા, પેલા કઈ નહીં કરવાનું, પેલા 3 વખત h લખ નાખવાનું. હવે ટી ને છેલ્લેથી આગળ લેતું જવાનું એટલે તમને 4 પરિણામ એમને મળી જાય. તો h h t સમજાણું. હવે ટી વચ્ચે આવી જાય h t h અને t ડબલ h સમજાણું. હવે ટી નો વાળો લઈએ. ચલો 3 વખત પહેલા તો ટી લઈએ, હવે છેલ્લેથી h લઈ લઈએ. તો ચલો ટી ટી એચ ટી એચ ટી અને h ડબલ ટી થઈ ગયા 8 પરિણામ. સમજાણું. આ રીતે આવે. હવે બીજો એક પ્રશ્ન છે કે તમારે પરીક્ષામાં પૂછાય કે શક્ય પરિણામોની સંભાવના શું. શક્ય પરિણામો એટલે શું ખબર છે? મળતા હોય ને એટલા પરિણામ. સિક્કો છે, તમે એને એકવાર ઉછાળો તો કેટલા પરિણામ મળે? સિક્કાને 2 વખત ઉછાળો તો કેટલા પરિણામ મળ્યા? 3 વખત ઉછાળો તો એ ફિક્સ જ છે. તો એની હંમેશા સંભાવના કેટલી થાય? 1 અને માત્ર 1. કુલ સંભાવના કયો કે શક્ય પરિણામોની સંભાવના કયો અથવા પ્રાથમિક પરિણામોની સંભાવના કયો, હંમેશા એક જ થાય. ક્લિયર? હવે માની લ્યો કે આના સિવાય બીજો એક પ્રશ્ન પરીક્ષામાં પૂછે અશક્ય પરિણામો, તો એની હંમેશા સંભાવના શું થાય? અશક્ય એટલે જે નથી બનવાનું. ઓકે, સૂર્ય કોઈ દી પશ્ચિમમાં ન ઉગે, પાસાને 1 વખત ઉછાળતા કોઈ દી 3 પરિણામ ન મળે, 52 પત્તાની જોડમાંથી કોઈ દી 53 પરિણામ ન મળે, અથવા 52 પત્તામાંથી કોઈ પણ એક પત્તું ખેંચતા જોકર નો આવે. કેમ કે જોકર રહ્યો ને 52 પછીનો પત્તું છે જે ગણાતું નથી. સમજી ગયા? અમુક જોકરે ગણીને બેસશે. એક તો તમે જોકર છો ને હજી પાછા 52 માં એડ કરો તો કેટલા જોકર વધી જાય? સમજી ગયા? ચાલો, આમાં કોઈ વાંધો નથી ને? વેરી ગુડ. ચલો, હવે આટલી માહિતી મેં તમને જે આપી છે એ તમારા ચેપ્ટર માટે ઘણી બધી છે. એ માહિતી યાદ રાખો ને એટલે આ ચેપ્ટર માંથી કોઈ પણ દાખલો બહાર જાય નહીં. એક લાસ્ટ છે કે કોઈ પણ ઘટના બને તો એની પૂરક ઘટના અથવા એ ઘટના, દાખલા તરીકે PA વત્તા PA બરાબર 1 જ. મતલબ જે ઘટના બને છે એ ઘટના અને એની પૂરક ઘટના, પૂરક એટલે વિરુદ્ધ ઘટના. ઓકે, એ બંનેનો સરવાળો હંમેશા 1 જ. એક આ પરિણામ. ચલો, આટલું ક્લિયર? આમાં કોઈ ડાઉટ છે? નથી ને? એક સંભાવનાનું સૂત્ર. સંભાવનાનું સૂત્ર શું છે? તો કુલ મતલબ ઉદ્ભવેલા પરિણામોની સંખ્યા છેદમાં આવશે કુલ પરિણામોની સંખ્યા. જો આ યાદ રાખજો સૂત્ર, બધામાં તમારે લખવાનું રહેશે ને એક જ સૂત્ર છે આખા ચેપ્ટર ઉપર. શું લખવાનું? ઉદ્ભવેલ પરિણામોની સંખ્યા છેદમાં આવશે કુલ પરિણામોની સંખ્યા. ચલો, આમાં કોઈ ડાઉટ છે? નથી ને? બધું અંદર ચોપડીમાં આપ્યું છે, ટેન્શન લેવાની જરૂર નથી. ખાલી સમજો, લખવાની જરૂર નથી. લખવાનું થશે ત્યારે હું તમને લખાઈશ. ચલો, આમાં કોઈ ડાઉટ છે? નથી ને? આટલું સમજાયું. એમાં કોઈ એવો પોઈન્ટ છે કે જે તમને ન સમજાણો હોય? પાસા, પત્તા, સિક્કો, ઓકે, શક્ય ઘટના, અશક્ય ઘટના, પૂરક ઘટના અને જે ઘટના બને છે એ ઘટનાનો સંભાવનાનો સરવાળો, 2 પાસાને એક સાથે ઉછાળવામાં આવતા મળતા પરિણામોની સંખ્યા, પત્તામાંથી કોઈ પણ પત્તું યાદચ્છિક રીતે લેવામાં આવે તો 4 આકારનું હોય, કાળીનું, લાલનું, ચટઈનું અને ફુલ્લીનું અથવા ફલ્લીનું. રંગ કહે તો 2 રંગ હોય. મુખ મુદ્રા કહે તો 3 પત્તા મુખ મુદ્રાના હોય, ટોટલ પત્તા 12 હોય. મુખ મુદ્રાના મતલબ જેની ઉપર ચિત્ર દોરેલું હોય, ગુલામના 4, રાણીના 4 અને રાજાના 4, એમ કરીને 12 પત્તા થાય. રેડી? ચલો, આટલી માહિતી યાદ રાખજો. હવે આપણે દાખલાની શરૂઆત નેક્સ્ટ વિડીયોથી કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, કાંઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સમાં કહી શકો. ઓકે, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.